સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે અલથાણથી ડ્રીમ સિટી સુધીના 8 કિલોમીટરના રૂટ પર મેટ્રોનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું। ટ્રાયલના અદ્ભુત દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને જોઈ અને સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક સ્થળોએ કામગીરી અંતિમ તબક્કામાં છે, જે જોતા આગામી સમયમાં ડાયમંડ સિટીના લોકો ખૂબ જ ઝડપથી મેટ્રો ટ્રેનની સુવિધાઓનો લાભ લઈ શકશે। સુરત શહેરની અંદર મેટ્રોની કામગીરી ઝડપી ચાલી રહી છે ત્યારે મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અલથાણ વિસ્તારની અંદર અત્યારે જે મેટ્રો સ્ટેશન છે તેના પર અત્યારે મેટ્રોની જે ટ્રેન છે તે અત્યારે ટ્રાયલ કરતી નજરે પડી રહી છે। જીએસટીવી પર જો દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અત્યારે જે રીતના મેટ્રોનો જે રૂટ બનાવવામાં આવ્યો છે ડ્રીમ સિટીથી લઈને અલથાણ સુધી, જે મેટ્રોનો 8 કિલોમીટર સુધીનો જે રૂટ છે તેના પર અત્યારે મેટ્રોની જે છે તે ટ્રેન દોડી રહી છે। સુરત શહેરની અંદર મેટ્રોની કામગીરી ખૂબ જ ઝડપી થઈ રહી છે અને તેના જ કારણે સુરત શહેરની અંદર જે મેટ્રોના જે ટ્રેન આવી રહ્યા છે અને એ ટ્રેનના અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે મેટ્રો આવી રહી છે અને મેટ્રોની ટ્રાયલ દરમિયાન અનેક લોકો આ દ્રશ્યો જોઈને પણ ચોંકી ઉઠ્યા છે, કારણ કે શહેરની અંદર એક તરફ મેટ્રોની કામગીરી ખૂબ જ ઝડપી ચાલી રહી છે અને બીજી તરફ જે પછી એક વિડીયો આવી રહ્યા છે અને વિડીયો જોતા હવે શહેરવાસીઓને લાગી રહ્યું છે કે મેટ્રોની કામગીરી પૂર્ણ તારે આવી ચૂકી છે। જગતાપ, જીએસટીવી સુરત।